હેલો મિત્રો, બધાને રામ રામ ને સીતારામ મારા વતીથી. ગુડ મોર્નિંગ, જય વસરાજ. તો સવારના વાગ્યા હે આપણે 7:30 જેવું થયું. અટાણે આપણે આમાં બધું દેખાડીએ ધીરે ધીરે. તો એ આપણે ખાતર છાંટવા જવાનું હે દાણાવાળામાં. તો એ આપણે આગળ દેખાડ્યું, દાણાવાળામાં ખાતર છાંટવા જાય અંદર ખેતરમાં. એ બધું આગળ આપણે બતાવીશું. અને ઉરિયા ખાતર છે 2 થેલી દેવાનું છે ખાતર. પાણી માપી પારું છાંટવાનું છે કે અટાણે ભેગુંથી છાંટીએ ખાતર તો ધાણા વાઇટ બહુ કરે છે. એટલે આપણે 2 ફેરે આસું મારવાનું છે. એક ફેરે પાણી કાઢે ને પાછું બીજું પાણી જાય એટલે આસું છાંટવું જોઈએ. એટલે વધારે છાંટવું ને આસું છાંટવાનું છે. તો હાલો મિત્રો, હવે આપણે ખેતરમાં મળીએ. મંડીએ વેલારું છટાઈ જાય તો કામ થાય પૂરું આપણું. આપણો નાનો ભાઈ ખાતરની બાસ્કી તોડે. રામ રામ ને સીતારામ ને જય વસરાજ બધા મિત્રોને. ખાતરની થેલી તોડી લીધી. ખાતરની થેલી તો તોડી લીધી આપણે નાના ભાઈ. ખાતર ભરવાનું હે. અને મારે નાના ભાઈને છાંટવાનું હે દાણામાં. આપણા દાણા હે. હાથી જવાર આવે છે, આપણે કાલે બતાડી હતી જવાર. તો આપણે ફાઇનલ ખાતર છાંટવા જઈ રહ્યા છીએ. અને આપણો ભાઈ ત્યાં આગળ નીકળે ગયો છાંટવા. તો આપણે એ વાહા લગન જઈએ. આથી બધું આપણે બીમ દેખાડીએ. તો અત્યારે આપણા બંને ભાઈ જાય ખાતર છાંટવા. ધાણા હે. હાલો મિત્ર, ખાતર છાંટવા. મિત્રો આપણે ખાતર છાંટીએ. તો જો એટલામાં જ ખાતર છટાઈ ગયું, માથે સાલું કીધું હતું ને. હવે પીએ આપણે અહીંયા.
ખોભાયું ખાલી જગ્યું તો ભરેલી છે ને આપણી કાઠિયાવાડી ભાષામાં તાણી ખોભાયું જ કહે. પછી તો ખબર નહીં તમે જે કહેતા હોય. ભાઈ ભરાઈ ગયું જઈએ પાછા સાટવા વાહન લગન આગળ પાણી ચાલુ કરવું જોઈએ. થોડીક વારમાં સટાઈ જાય તો એક માણું આપણે પાણી ચાલુ કરીએ. સાટે મસ્તીનું ખાતર સાટે બે અહીંથી. આમાં ઓલું હે આંબો પ્રકાશ આવે એટલે બહુ દેખાય છે નહીં. બે અહીંથી બે કભાઈ બાંધીને પોરા પડ્યા માટે. હાલો તો એ આપણે ધોરિયો હમો કરવાથી ના બતાવીએ. થોડું કરી દીધું ધોરિયાનું કામ કરવાનું હતું. હેલ્પો કરી નાખીએ ત્યારે તો ફૂટે બૂટે નહીં કાંઈ. જોકે પૂછીએ તો નહીં પણ આમાં નાકાઓમાં ત્રેડ્યું હોય ને ફૂંકાઈ ગયા નાકાથી ત્રેડ્યું પડી જાય બુરાઈ જાય તો પાણી કાંઈ નીકળે નહીં. આપણો નાના ભાઈ ઓલી કરા કોદાળીએથી હમું કરે. ત્રેડ્યું પડે ગયું એ માટે એમાં ધૂળને વૃક્ષમાં પાવડો મારી દઈએ તો શેરડી ભાંગે પણ એટલું થઈ જાય. બાકી આમાં કંઈ કર્યા જેવું નથી ને નાકા હમણાં થઈ જાય તો આપણે દોડવું ન પડે બહુ. આ લાઈન જે છે એટલે આ કોટો રાખી દીધો તો ધોવાય નહીં. ના એક પૂરો રાખ્યો વાંધો ન આવે કંઈ ખૂટે ખૂટે નહીં. સીધે સીધું જાય થોડી ધૂળ ચડાવી દઈએ એમાં નાકામાં. એટલે વાહે પાણી પુગાડવાનું છે એ હાથે ધૂળ ચડાવવી પડે આપણે. કમ્પ્લીટ છે થોડી. આપણે નાના ભાઈને ઢોરિયો કરવો તે આપીએ જરીક કરવા. અહીં ચડાવવાનું છે જરીક એ ચડાવે સારી કે મારે કરવું કામ તો હું તો કઈ કામ
સડાવે ધૂળ તો મસ્તી ને સડાવે દી ઓલી કોરા કોદારીનું કામકાજ હાલે કોદારી મારી જાય ત્રળી બુરાતી જાય ને આ કોર પાવડેથી જરીક નાકું સડાવી દઈએ ધાણા તો આપણા સારા જ છે ઉડિયા બુરિયાને માર્યું તો નીકળે જાય ધાણા સરખાથી મોટા થઈ જાય ને તો મસ્ત સીન આવે જાય આપણે વિડીયો હેઠો મારો વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો હવે અને આપણે હવે આવતીકાલના વ્લોગમાં મળીએ ત્યાં સુધી આવજો